બધાને જય માતાજી, રામ રામ, સીતારામ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. તો કેમ છો બધા? મજામાં છો ને? પૂરું કેતો મજામાં છો ને? કેતો પૂરું કેતો તાતા ભાઈ ભાઈ કરે પૂરું. ચાલો ડાયરો વાગી ગયા છે આપણે બપોરના 2 થઈ ગયા છે. ચાલો ડાયરો સ્વાગત છે તમારા બધાને ફરી એકવાર નવા દિવસે નવા બ્લોગમાં. ને બપોરાનો ટાઈમ થઈ ગયો આપણે બાજરીનો બધો ઘડીને આવી ગયો. ખબર માખી પડી ગઈ, માખી પડી ગઈ રસમાં. એને નો રસ પીવો હોય, રસમાં માખી પડી ગઈ. એને પીવો હોય. હાલો ડાયરો આજે છે આપણે સીઝનનો પહેલો રસ બનાવ્યો છે આજે. આ તમે ક્યાં ઉપાડ્યા બધા? ઘરમાં પાણી ને ગોળા મૂકી છે. ટાઢો પવન ખાવા કુલર ભરે ઘરમાં. એ ટાઢો પવન ન ખવાય, પછી બહાર લૂ આવે. સારો ડાયરો કરતો તો જો ખાવા બેસી ગયો આપણે. હે ને હાથ પગ ધોઈ આવી પછી એને બપોરા કરવા બેસી ગઈ. બપોરામાં છે ભરેલા રીંગણાનું શાક, જો મસ્ત મજાનું, બાજરાનો બઢો, ઘઉંના રોટલા, આ તો એ મગનું શાક જ છે જો ને રસ કેરીનો. કાશો ના શેરડીનો રસ આપો આમાં. મને શેરડીનો રસ પીવો, કેરીનો રસ પીવો, કેરીનો રસ. આપણે અહીંયા ડાયરેક્ટ લઈ આવાય ને. જો મિત્ર આપણે વાટકો ભરીને કેરીનો રસ પીવાનો હે મિત્ર. અહીંયા ટાઢી છાશ નહીં પીવાની, કેરીનો રસ આવી ગયો આપણે. કલ્પેશને ટાઢી છાશ પીવાની, એને કઈ રસ પીવાનું નથી. ટાઢી છાશ મજા આવે એટલે જ કહું રસ ન પીવાય તારે. કાશો ને છાશ પીવું હોય ને રસ નહીં પીવાનો. હા ને રસ તો અત્યારે ખાટો સીનો રસ છે સોનું. શેરડી મેંગાનો રસ, મેંગો જ્યુસ છે. હા જો પૂરું બધા બેસી ગયા છે. મારા બાપુ નો આવ્યો બા, તાર બાપુ મહેમાન આવી ગયા. હા શેના સપલા ભરીને આવ્યા? મેગાના 3 જબલા ભરીને લાવ્યો સોનું ને પપ્પા. કા ચાલો ડાયરા આપણે આવી ગયા મસ્ત મજાનો સીઝનનો પેલો રસ પીવા. આપણે કેરી આવી હતી થોડાક દિવસ પહેલા, પણ એ ખાસ કઈ બહુ લાંબી હતી નહીં, એટલે એને આજે કેરીનો રસ પહેલી વારનો કેના તેજી રસ નતો કાઢ્યો, ખાલી સીરિયા કર્યા હતા નહીં. તો હાલો મિત્રો, આજ તો બધું આપણું ફેવરેટ છે. જો ભરેલા રીંગણાનું શાક, મેંગોનો રસ, બાજરાનો બઢો, હા મગ, એટલે હા જો મગ. ઓ બાપુ આવ્યો છે, મહેમાન વૈયા ગયા. સોનવ વંશી કાકા ગઈ વહી ગઈ એમ. મારે બાજવાનું હતું, ખાસવાનું બાજવાનું હતું ને, આપણે રોવરાવાની અમે સામુક ના ખાવાની કે ખાતી જ નથી. આ રે જા વંશિકા ડોકાઈને વહી ગઈ પાછી. ચાલો ડાયરો હવે એને અમે બપોરા કરી લઈ પછી મળ્યા પાછા સાંજે. હાલો મિત્રો, આપણે છે ને બપોરા પાણી કમ્પ્લીટ થઈ ગયું ને અહીંયા પાણી જો સાટવાનું કામકાજ હાલે. બહુ લૂ લાગતી લાગે. હા લીમડે ટાઢો પવન આવે ને એટલે જો કબૂતર ને દાણા બધે નાખવાના હોય ને, એટલે ધૂળ વળી ઉખડી ગઈ છે ને તો પાણી છાંટી દેવી ને એટલે ધૂળ છોટી જાય, એટલે દાણા સરવાની મજા આવે કબૂતરને. એટલે બધે છાંટી દેવી ને એટલે ધૂળ બેસી જાય બધી. કોઈ ધૂળ પડે એટલે બાસ કેવી મસ્તી ની આવે સુગંધ. કેમ ઓલો પેલો વરસાદ આવ્યો હોય ને સુગંધ આવે એવી મસ્તી ની સુગંધ આવે.
તો બહુ મજા આવે. હમ. મસ્ત મજા આવે. બધી સાર દેવાની એટલે દાણા નાખવી નહીં હોય વીડમાં ડટાય ઓછા. ને બા અહીંયા આવી ગયા જો બપોરા કરી. હા બા લીમડા છાઈ. હા વિયા આપણી ડુંગળીનું કામકાજ જો હજુ હાલે છે. હજુ 2 દી હાલે છે. ચાલુ જ છે ડુંગળીનું કામકાજ. ઉંબળવાનું પતી ગયું પણ હજુ લણવાનું કામકાજ હાલશે 2 દી. હા હવે ન્યા પાસ ખડને પાવા પાણી ગયો. ન્યા કોણ ઉંબળશે? તું ઉંબાળ નાખી. મારે ટાઈમ નથી ઉંબળવાનો. તું ઉંબાળ નાખજે નવરો હોય તો. હવે જો આ બાજુ ફૂલ ઝાડને પાવાની. અમે જાંબુડા ને વેલ ને ઉમરો જો ઓલું 12 ને ફૂલ. આપણે જો ઓલો રીંગણી છોડવો વાવ્યો હતો ને એને ફૂલ આવી ગયા જો અહીંયા ફૂલડું 2 ફૂલ છે ઉપર એક દોડવો છે. આ બાજુ જો ઝાડવા વાવેલા છે એને પાણી પાઈ દઈએ તડકાને. તે ઘોંટાઈ નહીં જવાની. બસ આવ નળી મૂક્યા ને પાણી બગાડે ખોટું. પાણી ધરાવશે ને એટલે બધી પલાળ દીધું ને આવડા ઝાડવા પાઈ દીધા. હવે ઓલી બાજુ ઘડીક ધોરિયા મૂકી દેવાના એટલે ઓલા કેળ ના ને એ ઝાડવા પી જાય. સાંજના 5 કમ્પ્લીટ થઈ ગયા છે ને જો બપોરે સુઈ ગયા હતા 1-2 કલાક ને પાછા આપણે ડુંગળીમાં પોગી ગયા. હું તો જો કે અત્યારે જ આવ્યો. બા તો 4 બેઠા હતા નહીં બા ક્યાં કાંઈ તો એટલે આ તો ગોરસ સાંભળી આપણી ઘરની કાં છો ને કોક ક્યાં અમારો કે મારા બાળકોને બહુ ભાવે. ફરીજમાં મૂકી ટાઢી થવા. અમારે બાળકો બધા ગોરસ સાંભળી બહુ ભાવે છે. વયા જાય પાછળ 1-2 ઝાડ છે ને ત્યાં વયા જાય ખાવા ગોરસ સાંભળી. નાલો મિત્રો નાસ્તો આવી ગયો ને આપણે નાસ્તા વગરના રહી જાય છે. તરબૂચ આવી ગયું છે. હાલો બહેન આપણે રહી જાય છીએ. હાલો ડાયરો તરબૂચ ખાવા. આપણે ગોરસ આંબલી ખાતા જઈએ પછી તરબૂચ ખાવી મજા આવે ખાવાની. તરબૂચ અસલ મજાનું લાલ લાલ. હવે પૂરું કેપ્સી ખાય. અમારે પૂરું બેન ને પેપ્સી નો કે પૂરું બેન કેપ્સી છે. આપણે ખાટલો આવીને કે ઓરો લઈ લઈએ. કા પૂરો કેપ્સી ખાય પૂરું. હાલો ડાયનો તરબૂચ ખાવા. વંશકા બેન તો ખૂટવા આવી ગયા છે. અમારા ભાગમાં એકઈ ના આવ્યું. તો ખાવા જ મંડી હે. હાલો મિત્રો શા આવે શા હું આપણે તરબૂચ ખાવા. હા કેવું લાગ્યું ટાટું ટાટું? મજા આવે. થોડું મોડું લાગે લાગે દાંત કળવા બહુ ટાટું થઈ ગયું. તો ચાલો ડાયરો આવી જાઓ તરબૂચ ખાવા. અસલ હે મીઠું મીઠું. બીજું લેવા ન જાવું. એક તો ખૂટવાડો પેલા આજ ને હમણાં 5 મિનિટ નહીં થાય તો ખાલી થાય. આપણે કાંઈ કાં મને તરબૂચ બહુ ભાવે. કાં છો ને ઉનાળાના તરબૂચ ખાવાના હોય ને. ઉનાળાની સિઝન જ તરબૂચ ની આવે. હા આમાં આવે પાણી આખે તરબૂચ બહુ નડે નહીં. પાણી જ હોય બધી નકરું આમાં. ઉનાળાનું પાણી ન ઘટી જાય. તરબૂચ ખાવા એમાં ટાઈગર ભાઈ આવી ગયા.
ને બહુ ભાવે તરબૂચ ટાઈગરને. રોટલા નથી ભાવતા અમારે વંશિકા ગોડે. હા વંશિકા, આપણે તરબૂચનો નાસ્તો કરી લીધો અને હવે હે ને આપણે બધી ગાયું વાછડીઓને નાસ્તો કરાવવો જોઈશે. તો આપણે નાસ્તો કરવા માટે બુલેટ ઘાસ વાઢી આવી. મસ્ત મજાનું થઈ ગયું છે. પેલા વાઢ્યા હતા સા આપણે વાઢ્યું હોય ને એ રીતના મોટું થતું હવે પેલા આંકા વાઢ્યા હતા પછી ઓલી બાજુ વાઢ્યું છે એને ક્યાંય મોટું થતું જાય અહીંયા નાનું આવે. હવે આમ વાટતા વાટતા પડી ગયું ને તો અહીં મોટું થઈ જાય હે ને એ રીતના વાઢ આવે અમારે. આપણે જવાનું એટલા છે તે વાઢવા જા બાજુ કલ્પે જાય તે ઠેઠ ખૂણામાં જ વાઢવાનું છે. મત ને ઉનાળો આવ્યો તો કેટલા બધા આવી જાય કાંઈ બેઠું એ ત્યારમાં થોડીક કુવાન થઈ ગઈ. આપણે વિડીયો શૂટ કરતા હતા ને તે 2 થી 2.5 મિનિટનો વિડીયો થઈ ગયો હતો એને આપણે સામે પૂછ્યા ને પેલા વાવડો દેખાય ને અમે ગમે એ થઈ ગયો એ વાહે પાછળ સ્ક્રીનમાં આંગળી અડી ગઈ કે શી ખબર વિડીયો થઈ ગયો આપણે બંધ ને વિડીયો બનાવ્યો તો આવ્યો નહીં તો હવે પાછો ચાલુ કર્યો વિડીયો પોપટ થઈ ગઈ ઝીંઝવાનો બધો વિડીયો બનાવ્યો હતો હા ને બધો ડિલીટ થઈ ગયો. ડિલીટ તો નહીં પણ બંધ થઈ ગયું એટલે રેકોર્ડ તો કાંઈ થયું ના હોય. ચાલો જો કલ્પે છે એક ભારો વાટ લીધો એને થઈ ગયા મોટું જબરું જોવા. અને આપણો મિત્રો જો ઝીંઝવો આવ્યો તો એ તે મસ્ત મજાનો થઈ ગયો. એ શેરો ખોઈમાં નીકળ બારો સાતી હમણાનો થઈ ગયો જો બધા વાલો જો ગળા ઢક થવા આવશે ભાવ વધે નહીં કેમ કે ફૂલ આવી ગયા પાકમાં થશે હવે મોટો જબરો થઈ જાય. હવે હે ને આને 1-2 દી પછી વાઢી લઈ એટલે નવો ફૂટેનળી મસ્ત થાય. ચાલો ડાયો કલ્પે જો મોટો જબરો વારો કરી નાખ્યો ઉછાઈ નહીં થાય. માન પોગ છે ઘરે તો હું નાખી આવું ફટાફટ. હા મણ ઉપરનો હા પાણી જ આવે નકરું એમાં જેમ ગઢું થવા ગયું એમ બહુ વજન થાય. ચાલો ડાયરો મળે બેનારી જો વિડીયોમાં હું નાખી આવું ફટાફટ. સારો બુલેટ ઘાસ ફાઇનલી બધાને વાટે નાખી દીધું જો બધા ખાય છે. ટીલું ને કૃષ્ણા ને બધા જો બાજુ અને જા બાજુ નાખવાનું બાકી જો અહીં ભારો પડ્યો ને એક ભારો ઓલી બાજુ પડ્યો અને બધાને ફટાફટ નાખી દઈ ને પછી વેચવું કરીએ આપણે આપણું કામ. ચાલો ડાયરો આપણે આવી ગયા છીએ બુલેટ ઘાસ નાખીને બધાને અને જો આપણે હે ને બાપુની ટોપી કેવી વાળે છે કેવી લાગે ટોપી કમેન્ટ કરીને જણાવજો મિત્રો. આપણને આપણે બાપુની ટોપી આવી સબસ્ક્રાઈબર લાવ્યા હતા બા ને બાપુ સારું બા પહેરતા નહીં બાપુ પહેરે ક્યારેક ક્યારેક. ક્યાં બાબા સાહેબ રહેવાનું ક્યાં બા. ચાલો ડાયરો જો અમારે દર્શનભાઈ જો સાયકલ ચલાવે રાજવીરની સાયકલ જો અમારે દર્શનની સાયકલ પડી રહે હમણાં એક ઠેકાણે તાળું લાગી ગયું છે. અમે રાજવીરભાઈની સાયકલ હાલે ક્યાં થઈ જાય દર્શન. ચાલો ડાયરો આપણે જોઈ આટલી બધી બાકી હે લણવાની ડુંગળી ઓલી બાજુ જો લાંબો ઢગલો થતો આવે. હાલો મિત્રો અત્યારે વ્યૂ છે જોરદાર જોતા જ રહી જાય તો તમને બતાવું હાલો તો છે ને જોરદાર કાંઈ ઘટે જ નહીં હો. આવો વ્યૂ થાય એટલે મજા આવી જાય જોવાની જોતા જ રહી એમ થાય અહીંથી જવું જ નથી હવળવું જ નથી એવો વ્યૂ છે. આમ જુઓ કે વાદળના લીસોટા છે જુઓ એમ થાય કે અહીંથી હવળવું જ નથી જોતા જ રહેવી ઘટે કાંઈ મિત્રો. આવો વ્યૂ કોને ગમે કમેન્ટ કરજો બધાય છે ને કંઈ ઘટે જ નહીં એવો. ગામડાની મજા જ આ છે મિત્રો વાડીની જુઓ. તો જો મિત્ર અહીંયા હિંગાલી બધી છે ધમા ચકડી કરે ધમા ચકડી
આ ધમા ચકડી પાડતા નહીં એકા બીજી ક્યાં ધોળે જો તો હાંજ પડે એટલે મજા આવે બાળકોને ટાઢા પૂરી ભાઈ બીજો બણતણ લઈને જાય છે. હાલો જાય સુરત દાદા આથમી ગયા હવે. હાલો યાન ક્યાંક હોહા ને હાલો ખાટલા જોઈ જાય ને પીડા લીમડા નીચે ફળિયામાં લઈ જવાના.